સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે જેવા ચેડા કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા. સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે જેવા ચેડા કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બંને આરોપીઓને વરાછા રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી પાડ્યા અને આરોપીઓ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા અને આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક ક્રાંતિભાઈ કોલડિયાની ઝડપી પાડ્યા. સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને 15,000ના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું ભાવશે પ્રતિકને શીખવ્યું હતું કે 300 થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા. બંને આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપી ભાવેશ કુમાર જેઓ સીએસસી સેન્ટર ધરાવે છે, એટલે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે, જે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરે છે. તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરવા માટે એક ડાયનો ઉપયોગ કરતો હતો, જેમાં પહેલાથી જ એક ફોર્મ બનાવવામાં આવ્યું હતું, જેમાં ફોટોશોપથી કરતો હતો, જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે. આ પહેલા તેને ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે, જે છેલ્લા 3 વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે અને સરકારની સીએસસી પરીક્ષા પણ પાસ કરી છે, જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે. હાલ અને બંને આરોપીઓને વરાછા પોલીસને સોંપવામાં આવ્યું છે. તેઓની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.